નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા ગ્રામ્ય ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂની હેરાફેરી કરતા 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં ગુજરાતમાં જ દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે, જે અંતર્ગત વારંવાર પોલીસ દ્વારા બુટલેગરોની ધરપકડ કરવામાં આવતી હોય છે. ત્યારે વધુ એક વખત વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે, જેમાં વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂની હેરાફેરી કરતા 2 ઇસમોને ઝડપી પાડ્યા છે, જે અંતર્ગત વાઘોડિયા પોલીસ પણ ઊંઘતી ઝડપાઈ છે, જેમાં પોલીસે વિદેશી શરાબ અને બિયરના જથ્થા ભરેલી કાર સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા છે, જેમાં ડેનિસ પાદર અને બિપિન ભાલિયાની ધરપકડ કરવામાં આવી છે. તો સાથે જ 3.11 લાખનો શરાબનો જથ્થો કુલ મળી 4.21 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.